પ્રસાદ છે એ સ્ટેન્ડ દ્વારા તમને બતાવી દીધું. આ સ્ટેન્ડ દ્વારા આ રીતના લાડવા અહીંયા લાવી નાખેલું પ્રસાદ માટે. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે અમે જઈએ છીએ બગદાણા ગુરુ આશ્રમે. હું અને મારી સાથે છે વનાભાઈ, અને તમને ગુરુ આશ્રમ બગદાણાનો બધો વ્યૂ બતાવો. એટલે કન્ટિન્યુ તમે વિડીયોમાં બને રહેજો. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને ગુરુ પૂનમની બધાને હાર્દિક શુભકામના, અને કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. હું કેવું વનાભાઈ? હા હો ભાઈ, ધ્યાન મંદિર છે. જોઈ શકો છો એમ્બેસેડર ગાડી જે બાપુ છે ને મિત્રો. અહીંયા બૂટ સંપલ અહીંયા મૂકવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા જો ગુરુ આશ્રમ બગદાણા. તમે કે એટલી વ્યવસ્થા છે તો આપણે પણ વ્યવસ્થા રાખવી પડે કે બૂટ સંપલ ભાઈ અહીંયા વ્યવસ્થિત મૂકે. સીતારામ. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા સ્વયંસેવક અહીંયા આવી ગયેલા છે. ને શાકનું જે ટોપ છે ને એ કયું ગામ છે? કયું ગામ છે? ભેસાણ ગામથી મિત્રો સ્વયંસેવકો આવી ગયા છે ગુરુ પૂનમ માટે સેવા કરવા માટે. બાપા સીતારામ. મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કે ગુરુ આશ્રમ બગદાણા આ છે ને લાડવા જ છે. તમે જોઈ શકો છો. આ કાંઈ જોઈ શકો તમે મિત્રો. આખો જે રૂમ ભરેલો છે ને આખો લાડવાનો ભરેલો છે. તમે જોઈ શકો છો. આ છે ને લાખોની માણસોને માટે લાડવા બનાવેલા છે પ્રસાદ માટે. તમે જોઈ શકો છો. બગદાણા વિભાગમાં રામ રોટી બાવળિયાનું તમે જોઈ શકો છો. વિશાળ રસોડું કેમ્પિંગ ઉપર જે બધું પ્રસાદ લઈ રહ્યા છે તમે જોઈ શકો છો. બગદાણા ગુરુ આશ્રમ બગદાણા. ભારે ભીડ થઈ છે, અને અત્યારનું આ બગદાણાનું ધમધમતું રસોડું એમ કહેવાય કે લાખો કરોડો માણસો આ 3 દિવસની અંદર અહીંયા મહાપ્રસાદ લઈ લે છે. તો અત્યારે અમે આવ્યા છીએ મિત્ર મંડળ દ્વારા. તો અમારે ત્યાં નીલુભાઈ, એટલે કે એમની ચેનલનું નામ છે નીલુ બ્લોગ, અને હું છું વનાભાઈ ચૌહાણ. તો અમે મિત્રો જોઈને અહીંયા આવ્યા છીએ, અને તમે આ વિડીયો અમારો પૂરેપૂરો જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.